નમસ્કાર, જય હિન્દ. કેમ છો? મજામાં? મિત્રો, એક લગ્ન પ્રસંગે જવાનું હોવાથી આજે વહેલા એક શૂટ કરી રહ્યો છું તમારા માટે કરંટ અફેર્સ, જે આજે રાત્રે તમે 9 વાગે નિહાળી રહ્યા છો. આ કરંટ અફેર્સની અંદર જે પ્રમાણે આપણે 10 પ્રશ્નો ભણીએ છીએ એ જ પ્રમાણે 10 પ્રશ્નો ભણીશું. ફોર્મેટ લાઈવ હશે, પરંતુ મેં આ લેક્ચરને પહેલા જ રેકોર્ડ કરી નાખ્યો છે. ઓકે, બીજી એક વસ્તુ એ કે તમે સાથે સાથે જો કોઈ ક્વેશ્ચન કરશો તો હું લાઈવ જ છું. ઓકે, તમે હું કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપતો છું, મળી જઈશ, એટલે ચિંતા ન કરશો. જો પહેલો ક્વેશ્ચન તમારી સામે આવે છે એ છે G20 સંગઠન. આપણને બધાને ખબર છે કે G20 સંગઠન જે તમને દેખાઈ રહ્યું છે, આ G20 સંગઠનની 2025ની બેઠક 2025ની બેઠક ખાસ સાંભળજો, 2025ની બેઠક, આ બેઠક જોહાનિસબર્ગ કઈ જગ્યાએ? જોહાનિસબર્ગ, સાઉથ આફ્રિકાની અંદર ભરાય. શાંતિથી સાંભળવાનું છો. સાઉથ આફ્રિકાની અંદર આ બેઠક ભરાય છે. હવે થયું શું? તો કે સાહેબ, જગતપતિ હોય એવી રીતે એક વ્યક્તિ આના અંદર બેઠકની અંદર આવ્યો. એ વ્યક્તિનું નામ હતું ડોનાલ્ડ ટ્રમ્પ, અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જ જાહેરાત કરી દીધી કે G20 2026ની બેઠક, G20 2026ની બેઠક અમેરિકામાં ભરાશે. હવે આ બેઠકની અંદર એક વિવાદ થયો. શું થયો? વિવાદ થયો. આ વિવાદ કોના કોના વચ્ચે થયો? તો કે સાહેબ, દક્ષિણ આફ્રિકા કે જે આ બેઠકનું અધ્યક્ષ હતું, દક્ષિણ આફ્રિકા અને અમેરિકા વચ્ચે વિવાદ થયો. તો અમેરિકાએ જાતે જ એક નિર્ણય લઈ લીધો છે, અને એમણે શું કર્યું છે? અમેરિકાએ 2026ની અંદર જે અમેરિકાની અંદર બેઠક છે તેના અંદર દક્ષિણ આફ્રિકાને G20 માંથી બહાર મૂકી દીધું. G20 માંથી બહાર મૂકી અને એક નવા દેશનો સમાવેશ કરી લીધો. હવે G20 નું આમંત્રણ મળી ચૂક્યું છે પોલેન્ડ. G20 કયા બેઠકની વાત કરું છું? G20 બેઠકની વાત કરી રહ્યો છું. અને આ G20 બેઠક માં પોલેન્ડને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે G20 બેઠકની અંદર આ G20 બેઠક કે જે પોલેન્ડ ખાતે ભરાવાની છે, આના અંદર આ બેઠકની અંદર નવો સભ્ય દેશ કોણ રહ્યું? તો આ નવો સભ્ય દેશ કોણ બનશે? હવે પોલેન્ડ એ નવો સભ્ય દેશ બનવાનો છે. કોને દૂર કરીને? તો કે સાઉથ આફ્રિકા, જે દક્ષિણ આફ્રિકા કહીએ છીએ, તેને દૂર કરીને. મિત્રો, જો ખાસ કરીને આપણે જોવા જઈએ તો તમને ખબર પડશે કે G20 ગ્રુપ ઓફ 20, આ ગ્રુપ ઓફ 20 ની અંદર 19 સભ્ય દેશ છે. કેટલા સભ્ય દેશ છે? 19 સભ્ય દેશ છે. આ G20 ની સ્થાપના 1999 ની અંદર G20 ની સ્થાપના થઈ હતી. આનું હેડક્વાર્ટર હોતું નથી. G20 ને કોઈ પણ હેડક્વાર્ટર નથી. 19 સભ્ય દેશ છે, પણ આના અંદર બે ગ્રુપ છે. એક EU યુરોપિયન યુનિયન, અને 2023માં આફ્રિકન યુનિયનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? આફ્રિકન યુનિયનનો. તો આવી રીતે આ G20 ની અંદર સભ્ય થયા. સાહેબ, ત્યારબાદ આપણને પૂછવામાં આવે કે G20 ની અગત્યની બેઠક જણાવો. તો સાહેબ, પ્રથમ બેઠક 2008 ની અંદર અમેરિકામાં જ ભરાઈ છે. અમેરિકા, વોશિંગ્ટન ડીસી. પહેલી બેઠક વોશિંગ્ટન ડીસી ની અંદર જ ભરાય. હવે ત્યારબાદ આ 2026 ની અંદર પણ બેઠક અમેરિકામાં જ ભરાવાની છે. 2026 ની અંદર બેઠક ક્યાં ભરાવાની? અમેરિકાની અંદર. 2023 યાદ રાખજો, 2023માં G20 ની બેઠક ભારતમાં ભરાય. 2024 ની અંદર ભારતની અંદર નવી દિલ્હી. ભારતની અંદર ક્યાં? તો કે નવી દિલ્હીની અંદર વસુદેવ કુટુંબકમની થીમ સાથે. 2024 ની અંદર બ્રાઝિલના રિયો શહેરમાં. બ્રાઝિલના કયા શહેરની અંદર? રિયો શહેરની અંદર. અને 2025માં
2025 ની અંદર આ જ બેઠક તમને ક્યાં જોવા મળી? તો કે દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકા. અને આ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે. જોહાનિસબર્ગ ખાતે. ક્યાં ભરાય? તો કે જોહાનિસબર્ગ ખાતે. અને 2026 ની બેઠક અમેરિકાની અંદર. તો આ તમને મેં કહી દીધું છે પહેલી બેઠક ક્યાં ભરાય. આ તમામ વસ્તુ આપણે જોઈ લીધી છે. જો હું અમુક બેઠકો તમને અહીંયા લખાવું છું. જેમ કે એક તમે યાદ રાખજો G7. આ G7 ની બેઠક કેનેડાની અંદર. ક્યાં? કેનેડાની અંદર. G20 2026 નથી, 2025 ની બેઠકની જ હું વાત કરી રહ્યો છું. 2025 ની જ વાત. G7 કેનેડાની અંદર ભરાય. G20 આ પણ યાદ રાખવાનું આપણે આફ્રિકાની અંદર. આફ્રિકાની અંદર કયો આફ્રિકા? તો દક્ષિણ આફ્રિકાની અંદર ભરાય. પછી SCO ની એક બેઠક યાદ રાખજો તમે. SCO. આ SCO ની બેઠક આ પણ આપણા માટે કામની. શાંઘાઈની તિયાનજિન ચીન ખાતે. તિયાનજિન ચીન ખાતે આની બેઠક ભરાય. એ એક તમે યાદ રાખો. એક બીમસ્ટેક યાદ રાખો. વિયેન્તિને આ ભી તમે યાદ રાખી લેજો. એક મિનિટ. અહીંયા હજી એક બેઠક તમે યાદ રાખી લો. અને એ છે COP30. કોન્ફરન્સ ઓફ પાર્ટી નંબર 30. કે જે તમે મને જણાવશો કે આ બેઠક ક્યાં ભરાય છે. COP30. આટલી તમે યાદ રાખી લો. પછી આપણે જઈએ છીએ બીજા ક્વેશ્ચન તરફ. અને બીજો ક્વેશ્ચન તમારી નજર સામે છે અને એ છે તાજેતરમાં કારણ બતાવો નોટિસ. તાજેતરની અંદર કારણ બતાવો નોટિસ કોના વિરુદ્ધ બહાર પાડવામાં આવી? તાજેતરની અંદર કારણ બતાવો નોટિસ એ કોના કારણ બતાવો નોટિસ કોના વિરુદ્ધ બહાર પાડવામાં આવી? તો જો કેરળની અંદર મુખ્યમંત્રી પી વિજયન અને તેમના સરકારી કર્મચારીઓ વિરુદ્ધ કારણ બતાવો નોટિસ બહાર પાડવામાં આવી. તમને થશે કેમ? આ લોકોએ એક મસાલા બોન્ડ બહાર પાડ્યા હતા. યુરોપની અંદર અલગ અલગ ઇન્ડેક્સની અંદર અલગ અલગ પ્રકારના મસાલા બોન્ડ બહાર પાડ્યા. આને વેચ્યા. ખૂબ પૈસા આવ્યા. એ પણ હકીકત છે. હવે આ પૈસા આવ્યા, એ પૈસાની અંદર મોટી એવી ગાબલી થઈ હોય, કે મોટા એવા પૈસા ખીચામાં જતા રહ્યા હોય, એવી ઘટના ઘટી હોય એવું આપણને લાગી રહ્યું છે. અને એવું લાગી રહ્યું છે તો અહીંયા એમને નોટિસ કોણે આપી? તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ. રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર આવશે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા નોટિસ આપવામાં આવી. નોટિસ આપવામાં આવી. હવે આ નોટિસ જે તમને દેખાય, એ નોટિસ તમને જે આ નોટિસ દેખાય છે, એ નોટિસ વિશે હું તમને જો વાત કરવાની ટ્રાય કરું આ નોટિસ વિશે, તો મિત્રો આમણે આ નોટિસ એટલા માટે બહાર પાડી કેમ કે પી વિજયન દ્વારા આરબીઆઈ ના નિયમો તોડવામાં આવ્યા. નિયમ તોડવામાં આવ્યા. અને એ સાથે સાથે ઈડી ના નિયમો પણ તોડવામાં આવ્યા. આ ઈડી ના નિયમો તોડવામાં આવ્યા એટલે તાજેતરમાં કારણ બતાવો નોટિસ પી વિજયન અને કેરળ સરકાર અને સરકારી કર્મચારીઓ વિરુદ્ધ બહાર પાડવામાં. સરકારી કર્મચારી વિરુદ્ધ બહાર પાડવામાં આવી. આ પણ તમે એક યાદ રાખી લેજો. આ ખાસ યાદ રાખી લેજો. હવે તમને થશે કે આ નોટિસ બહાર પાડવા પાછળનું કારણ શું? તો કે સાહેબ ખોટું ક્યાં થયું છે? જે મસાલા બોન્ડ બહાર પાડ્યા. શું? તો કે જે મસાલા બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, આ મસાલા બોન્ડમાં જે પણ ખોટું થયું છે, શું? જે આ મસાલા બોન્ડની અંદર સાહેબ જે ખોટું થયું છે, આ ખોટું થયું છે એટલા માટે મસાલા બોન્ડમાં જે પૈસાનું ખોટું થયું છે, એટલે કે એક પ્રકારનું
કરપ્શન કહી શકો તમે, કરપ્શન બાબતે તમને જોવા મળશે. તાજેતરમાં કારણ બતાવો નોટિસ એ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી. કોને? તો પી વિજયન એટલે કે કેરળ સરકાર અને પી વિજયન અને તેમના સરકારી કર્મચારીઓને. સાહેબ અહીંયા તમારે એક કાયદો યાદ રાખવાનો છે, એ છે ફેમા. ફેમા 1999. ફેમા 1999. આ કાયદો તમારે એક યાદ રાખવાનો છે. આ છે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ આરબીઆઈ દ્વારા જ બનાવવામાં આવ્યો છે. ફેમા 1999 ની અંદર આ કાયદો તૂટ્યો છે, આરબીઆઈ ના નિયમો તૂટ્યા છે, ઈડી ના નિયમો તૂટ્યા છે, એટલા માટે આ પી વિજયન અને તેમના કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ અને સરકાર વિરુદ્ધ નોટિસ બહાર પાડવામાં આવી છે. તો તાજેતરમાં કારણ બતાવો નોટિસ કયા રાજ્યના સીએમ વિરુદ્ધ બહાર પાડવામાં આવી? કેરળ. અને કેરળના સીએમ કોણ છે? પી વિજયન. કોણ દેખાય છે તમને? પી વિજયન એ કેરળના સીએમ જોવા મળે છે. ખબર પડી તમને? આ તમારી નજર સામે દેખાઈ રહ્યા છે પી વિજયન. સાહેબ ત્યારબાદ આવે છે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. અને આ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ નો 19મો સભ્ય દેશ, ખાસ સાંભળજો, 19મો સભ્ય દેશ, 19મો સભ્ય દેશ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ નો 19મો સભ્ય દેશ. તમે કહેશો કોણ બન્યું? સાહેબ રશિયા. તમને ખબર જ છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અહીંયા હાજર હતા. એમને મોદી સાહેબે આ બેઠકની અંદર અથવા આ ઇન્ટરનેશનલ આઈબીસીએ ની અંદર સમાવેશ કરી લીધો છે. તમને બધાને ખબર છે કે એક સ્ટોકહોમ સંમેલન ભરાયું હતું. આખી હું વાત કરી રહ્યો છું તમને ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની. સ્ટોકહોમ સંમેલન ભરાયું હતું. ખાસ સાંભળજો, સ્ટોકહોમ સંમેલન ભરાયું હતું 1972 ની અંદર. અને આ 1972 ની અંદર ઇન્દિરા ગાંધી હાજર હતા. કોણ હાજર હતું? ઇન્દિરા ગાંધી. હવે ઇન્દિરા ગાંધી આ સ્ટોકહોમ સંમેલનની અંદર હાજર રહ્યા, ખૂબ પ્રભાવિત થયા, ખૂબ પ્રભાવિત થયા. તમે કહેશો બહુ પ્રભાવિત થયા? જી સાહેબ, આમણે ભારતની અંદર આવી અને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બનાવ્યો. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બનાવી દીધો. આના ઉપરથી સ્ટોકહોમ અનુસાર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બનાવ્યો 1972 ની અંદર. અને સાહેબ પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરી દીધો. ઇન્દિરા ગાંધીએ આજ સ્ટોકહોમ બાદ પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો. પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો 1973 ની અંદર. ક્યારે? 1973 ની અંદર પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો. તમે કહેશો ઓકે સાહેબ આગળ શું? તો પ્રોજેક્ટ ટાઈગર શરૂ કર્યો એટલું જ નહીં સાહેબ, આના જ્યારે 50 વર્ષ પૂરા થયા, 50 વર્ષ પૂર્ણ થયા, એ 50 વર્ષ પૂર્ણ થયા 2023 માં. ક્યારે પૂરા થયા? 2023 ની અંદર 50 વર્ષ પૂરા થયા. અને આ જેવા 50 વર્ષ પૂરા થયા એટલે મોદી સાહેબે આઈબીસી એટલે શું? ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ ની સ્થાપનાની જાહેરાત કરી. આવી એક સંસ્થાની સ્થાપાશે એવી શું કરી? જાહેરાત કરી. ત્યારે 2023 ની અંદર. અને 2024 માં આઈબીસી ની ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ ની શું થઈ ગઈ? સ્થાપના થઈ ગઈ. અને આની જ સાથે સાથે 23 માં જાહેરાત, 24 માં સ્થાપના અને 2025 ની અંદર પ્રથમ બેઠક ભરાય. અને આ પ્રથમ બેઠક એ ભરાય નવી દિલ્હીની અંદર. ક્યાં ભરાય? નવી દિલ્હીની અંદર પ્રથમ બેઠક ભરાય. અને આ આઈબીસીએ, હવે અહીંયા આઈબીસીએ વિશે હું લખી દઉં છું. આઈબીસીએ એટલે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. આ તમે એક જોઈ લેજો, ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ. તમે કહેશો ઓકે સાહેબ આ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ 2024 માં શું થઈ? 2024 માં સ્થાપના થઈ. પ્રથમ બેઠક તમને પૂછી લે, પ્રથમ બેઠક ક્યારે ભરાય? તો પ્રથમ બેઠક 2025 માં ભરાય. ક્યારે ભરાય? પ્રથમ બેઠક 2025 ની અંદર ભરાય. અને આના અધ્યક્ષ કોણ છે? તો આપણા પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબ. ભૂપેન્દ્ર યાદવ કયું મંત્રાલય સંભાળી રહ્યા છે? પર્યાવરણ મંત્રાલય જે સંભાળી રહ્યા છે
તેમની વાત અહીંયા તમને જોવા મળશે. તો પહેલી બેઠક ભરી દીધી. હવે આ આઈબીસી ઇન્ટરનેશનલ બિગ કેટ એટલે બિલાડી કુળના મોટા પ્રાણીઓ. જેમ કે આના અંદર કોનો સમાવેશ થશે? તો કે સિંહનો સમાવેશ થશે, વાઘનો સમાવેશ થશે, સિંહનો સમાવેશ થશે, વાઘનો સમાવેશ થશે, ચિત્તાનો સમાવેશ થશે, પછી દીપડાનો સમાવેશ થશે, હિમ દીપડાનો સમાવેશ થશે. હિમ દીપડો આવશે આમાં, દીપડા આવશે, દીપકા નથી હો, દીપડા જ. પ્યુમા અને જેગુઆર આમનો સમાવેશ થશે. તો બધા જ પ્રાણીઓનો સમાવેશ થતું ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ તમને જોવા મળી રહ્યું છે. તેનો 19મો સભ્ય દેશ કોણ બન્યું છે? રશિયા. અને આનું હેડક્વાર્ટર ક્યાં છે? હેડક્વાર્ટર ક્યાં છે? નવી દિલ્હીની અંદર. સમજ્યા? સભ્ય દેશ કેટલા થઈ ગયા? 19. આના પહેલા 18મો નેપાળ જોડાયો. 18મો નેપાળ. 19મો કોણ થયો? રશિયા થયો. તમને આના વિશે હવે બધું જ યાદ રહી ગયું હશે. ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ 19મો સભ્ય દેશ બન્યો છે સાહેબ રશિયા. કોણ બન્યું છે? 19મો સભ્ય દેશ તમારી સામે આવ્યો છે રશિયા. અને આની મેં તમામ માહિતી આપી દીધી. તાજેતરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ ની અંદર 19મો સભ્ય દેશ બન્યો છે રશિયા. કોણ બની ગયું છે? 19મો સભ્ય દેશ કોણ બની ગયું છે? રશિયા. અને આનું હેડક્વાર્ટર ભારતની અંદર દિલ્હીમાં આવેલું છે. તમને આ પણ હવે ખબર પડી ગઈ હશે. તો આ બધા જ પ્રાણીઓ આવતા હોય છે. સમજ્યા? જો અહીંયા તમને ટાઈગર દેખાઈ રહ્યો છે, લાયન જોવા મળી રહ્યો છે, લેપર્ડ જોવા મળી રહ્યો છે, સ્નો લેપર્ડ જોવા મળી રહ્યો છે, અહીંયા તમને પ્યુમા દેખાઈ રહ્યો છે, અહીંયા તમને જેગુઆર દેખાઈ રહ્યો છે, અને અહીંયા તમને ચિત્તો જોવા મળી રહ્યો છે. આ 7 પ્રાણીઓ આવે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ ની અંદર. બિગ કેટ અને આ 19મો દેશ તમારી નજર સામે તમને દેખાઈ રહ્યો છે. કોણ? રશિયા. મેં તમને અહીંયા જે માહિતી આપી છે તેને સમજવાની એક ટ્રાય કરજો ખાલી, બીજું કંઈ વિશેષ નહીં. મેં તમને 3 પ્રશ્નો ભણાવ્યા અહીંયા. પહેલો પ્રશ્ન G20 સંગઠન વિશે આપ્યો કે 2025ની બેઠક જોહાનિસબર્ગ સાઉથ આફ્રિકાની અંદર ભરાય. એક વિવાદ શરૂ છે દક્ષિણ આફ્રિકા અને અમેરિકા વચ્ચે. 2026માં અમેરિકા દક્ષિણ આફ્રિકાને G20 માંથી બહાર મૂકી દીધું. G20 પોલેન્ડ અને નવો સભ્ય દેશ આવ્યો. તમને ખબર છે G20 સંગઠન 2025ની બેઠક જોહાનિસબર્ગ ખાતે ભરાય અને 2026ની અમેરિકામાં ભરાવાની છે. તેના અંદર એમણે કોને બહાર મોકલી દીધું છે? કોને બહાર મોકલી દીધું છે એ પણ તમને ખબર હોવી જોઈએ. તાજેતરમાં કારણ બતાવો નોટિસ કેરળના સીએમ પી વિજયન એમણે બહુ ધાંધલી કરી છે, મોટી ધાંધલી કરી છે એવું એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટને દેખાઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ ની અંદર 7 પ્રાણીઓ આવે છે અને 19 સભ્ય દેશો થયા છે. 19મો કોણ જોડાયો એ પણ તમને ખબર પડી હોવી જોઈએ. સાહેબ હવે આવે છે ઇન્ટરપોલ રેડ નોટિસ દ્વારા વાઇલ્ડ લાઈફ ક્રિમિનલને પકડવામાં આવ્યો. આખું એક ગ્રુપ છે વાઇલ્ડ લાઈફ. તમે જોવા જશો ને તો હું તમને પહેલા આખી ઘટના સમજાવું. એક ગ્રુપ વાઘને મારે છે. વાઘ નામના મતલબ કે એ પ્રાણીની હત્યા કરે છે વાઘની, અને તેના શરીરના અંગોનો વ્યાપાર કરવાનું શરૂ કરી દે છે. આ એક ગુનો છે ભારતની અંદર. તમે કહેશો ઓકે સાહેબ એ ગુનો છે, કયા કાયદા મુજબ ગુનો છે એ પણ હું તમને સમજાવીશ. પછી આવે છે બીજું એક પ્રાણી. આ જ ગ્રુપ આખું પેંગુલિન નામનું પ્રાણી છે. આ પેંગુલિનના કંકાલનો, પેંગુલિનના અંગોનો, પેંગુલિનના કંકાલનો વ્યાપાર કરે છે. પેંગુલિન નામના પ્રાણીઓ એ પણ મધ્યપ્રદેશની અંદર. હવે મધ્યપ્રદેશની સરકાર આ ગ્રુપથી થાકી જાય છે કેમ કે સાહેબ વાઘને મારી નાખે છે અને પછી હાથમાં નથી આવતા. એટલે એમને પહેલા એવું હતું કે આ લોકો વિદેશમાં જતા રહ્યા છે. તો ભારતની સરકારની મદદ લઈ અને ઇન્ટરપોલ સાથે કનેક્શન કર્યું, એટલે કે ઇન્ટરપોલનો કોન્ટેક્ટ કર્યો. કોણે? મધ્યપ્રદેશ પોલીસ છે. હવે મધ્યપ્રદેશ પોલીસે ઇન્ટરપોલનો કોન્ટેક્ટ કરી અને કીધું કે આવું એક ગ્રુપ છે જે પ્રાણીઓની હત્યા કરે છે, જેને પકડવું ખૂબ જરૂરી છે. ઇન્ટરપોલે રેડ નોટિસ બહાર પાડી. હવે રેડ નોટિસ જેવી બહાર પાડી પછી થોડી બાતમી મળી ગઈ અને એ મધ્યપ્રદેશમાંથી પકડાઈ ગયા. ક્યાંય ગયા જ નહોતા. સમજ્યા તમે? ક્યાંય ગયા જ નહોતા. તો ઇન્ટરપોલની રેડ નોટિસ બહાર પાડવામાં આવી અને આ ઇન્ટરનેશનલ પોલીસ તમારી સામે દેખાઈ રહી છે. એ ઇન્ટરનેશનલ પોલીસ જેમ એમણે જે રેડ નોટિસ બહાર પાડી હતી, તો આ ક્રિમિનલો ક્યાંથી પકડાય? મધ્યપ્રદેશ પોલીસે વાઘ અને પેંગુલિન, કોનું? વાઘ અને પેંગુલિનની હત્યા અને અંગોના વ્યાપાર બદલ
વ્યાપાર બદલ મધ્યપ્રદેશમાંથી આ ગ્રુપને પકડી પાડ્યું છે. આ ગ્રુપને શું કર્યું છે? પકડી પાડ્યું છે. આ પણ તમે યાદ રાખી લેશો. હવે જુઓ, અહીંયા હું તમને બીજી એક માહિતી સાથે સાથે આપી દઉં કે આપણો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ છે ને, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કે જે 1972 1972 નો છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ક્યારનો છે? 1972 નો છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ. અને આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ની અંદર 6 અનુસૂચિ છે. કેટલી અનુસૂચિ છે? 6 અનુસૂચિ છે. જેના અંદર પહેલી અને બીજી અનુસૂચિમાં આવનાર પ્રાણીઓની હત્યા કરવી એ ગુનો છે. અને આ બદલ તમને કઠોર દંડની સજા થઈ શકે, કઠોર પ્રકારનો દંડ થાય છે. તો આના અંદર 6 અનુસૂચિ છે, જેમાં પહેલી અને બીજી અનુસૂચિમાં તમે શિકાર કરો, શિકાર કરવામાં આવે તો શિકાર પ્રતિબંધિત છે, અને જો શિકાર કરવામાં આવે તો કઠોર સજાની જોગવાઈ છે. ત્રીજી અને ચોથી અનુસૂચિની અંદર અમુક વધારે પ્રાણીઓ જે હશે એની વાત આવશે. જેમ કે ત્રીજા અને ચોથાની અંદર જે છે તેનો શિકાર કરવો એ પ્રતિબંધ છે, એનો શિકાર ન કરી શકાય. તો એ બદલ સજા અને દંડ બંનેની જોગવાઈ છે. સજા છે અને દંડ છે. પાંચમી અનુસૂચિની અંદર લખ્યું છે શિકાર કોનો કરી શકાય? શિકાર કયા પ્રાણીનો કરી શકાય? કયા પ્રાણીનો શિકાર કરી શકાય? તે વાત જોવા મળી રહી છે 6ઠી અનુસૂચિની અંદર. કઈ અનુસૂચિની અંદર? 6ઠી અનુસૂચિની અંદર તમને જોવા મળશે. કઈ અનુસૂચિ તમે કહેશો? તો તમારી સામે હું પૂછું સાહેબ, 6ઠી અનુસૂચિ. અને 6ઠી અનુસૂચિ છે ખેતી કરવા બાબત. શું કરવા બાબત? ખેતી કરવા બાબત. એટલે તમે કયા પ્રકારની ખેતી કરી શકો છો, મતલબ કે ભાંગની ખેતી કરવી, તમાકુની ખેતી કરવી, ગાંજાની ખેતી કરવી, આ બધી તમે ખેતી કરી શકો છો. કઈ ખેતી કરી શકો છો એ રાજ્ય સરકાર પર આધાર રાખશે, રાજ્ય સરકાર પર. જેમ કે ગુજરાતની અંદર તમાકુની ખેતી આ નશાકારક પદાર્થ હોવા છતાં આપણે પરમિશન આપી છે. તો આવી રીતે 6 અનુસૂચિ. પહેલી બીજીમાં શિકાર ન કરી શકાય, ત્રીજી ચોથીમાં શિકાર ન કરી શકાય, પાંચમીમાં શિકાર કરી શકાય, જેમ કે ભૂંડ છે, ઉંદર છે, આ બધા જે તમને પ્રાણીઓ નુકસાન પહોંચાડે આનો શિકાર કરવાથી કોઈ વાંધો નથી. અને 6ઠી અનુસૂચિ શું કહે છે? ખેતી કોની કરી શકાય એ. સમજી ગયા? તો આ લોકો વાઘને મારતા હતા, જે અનુસૂચિ 1-2 ની અંદર આવે છે, અનુસૂચિ 1 ની અંદર છે. આ પ્રકારે એમને પકડવામાં આવ્યા અને ઇન્ટરપોલની મદદથી પકડવામાં આવ્યા. એ પણ હવે કહેવું પડશે, કેમ કે રેડ નોટિસ જાહેર કરવામાં આવી હતી. તો ઇન્ટરપોલની વાત કરવામાં આવે તો ઇન્ટરપોલ વિશે આપણે ઘણું બધું લખીએ જ છીએ. ઇન્ટરપોલ એટલે ઇન્ટરનેશનલ પોલીસ. તમે કહેશો વાહ, આ ઇન્ટરનેશનલ પોલીસની સ્થાપના 7 સપ્ટેમ્બર 1923 ના રોજ થઈ અને આનું હેડક્વાર્ટર લિયોન ફ્રાન્સની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? લિયોન ફ્રાન્સની અંદર આવેલું છે. આ એક યાદ રાખજો, લિયોન લખાય છે, લિયોન્સ પણ લખાય છે, એ તમે યાદ રાખી લેજો. તો અહીંયા અનુપમ શર્માજી એ આ માહિતી આપી છે કે મધ્યપ્રદેશની અંદર એક ગ્રુપ પકડાયું છે. ત્યારબાદ આવશે સાહેબ એક ગગનચુંબી ઇમારત છે ચીનની અંદર, શાંઘાઈની અંદર. ચીન અને ચીનની અંદર પણ ક્યાં? શાંઘાઈમાં એક ગગનચુંબી ઇમારત છે. તમે કહેશો ઓકે, આ ગગનચુંબી ઇમારતનું અમારે શું કામ છે? તો આ ગગનચુંબી ઇમારતની અંદર 6ઠું બિલ્ડિંગ, 6ઠ્ઠો માળ આખો જ ભારતીય વિદેશી રાજદૂત અહીંયા રહેવાના છે. એટલે આ 6ઠ્ઠો માળ એ ભારતનું દૂતાવાસ થવાનું છે. ભારતનું શું થવાનું છે? ભારતનું દૂતાવાસ થવાનું છે. ક્યાં? આ સીનમાં કોન્સ્યુલેટ બિલ્ડિંગ, મતલબ કે દૂતાવાસ, ભારતનું દૂતાવાસ એ 32 વર્ષ બાદ, કેટલા વર્ષ બાદ? 32 વર્ષ બાદ ખુલશે.
કેટલા વર્ષ બાદ ખુલશે? 32 વર્ષ બાદ ખુલશે દૂતાવાસ. સમજ્યા? 32 વર્ષ બાદ ખુલશે અને એ ક્યાં ખુલવાનું છે? તો કે ચીનના શાંઘાઈમાં. ચીનના શાંઘાઈમાં 32 વર્ષ બાદ દૂતાવાસ ખુલવા જઈ રહ્યું છે. અને આખો છઠ્ઠો માળ સાહેબ પ્રદીપ કુમાર રાવત કે જે આપણા IFS છે ત્યાં વિદેશી રાજદૂત છે. કોણ છે? નામ યાદ રાખવાની તમારે જરૂર નથી પણ હું અહીંયા લખું છું. પ્રદીપ કુમાર રાવત આ જાણકારી આપે છે આપણને. પ્રદીપ કુમાર રાવત વિદેશી ચીનમાં, આપણે વિદેશી તો નહીં લખીએ કેમ કે આપણા દેશના છે એટલા માટે, ચીનમાં ભારતના રાજદૂત. ભારતના રાજદૂત સાહેબ સિક્યુરિટીની વ્યવસ્થા અને એ જે એમણે લખ્યું છે એ હું તમને કહું તો એ બદલ તો આ સાહેબ ખૂબ જ આગળ આવશે. સિક્યુરિટી જે એમણે લખી છે ને એ મુજબ આંતરરાષ્ટ્રીય ધોરણે એક પણ વિદેશી રાજદૂત જે દૂતાવાસ છે ને ત્યાં નહીં હોય એવા પ્રકારનું લખ્યું છે. અને પછી 6થા ફ્લોર ઉપર છે. તો આ તમે યાદ રાખજો. ચીનમાં કોન્સ્યુલેટ બિલ્ડિંગ ભારત કેટલા 32 વર્ષ બાદ શાંઘાઈમાં ખોલી રહ્યું છે. ક્યાં ખોલી રહ્યું છે? શાંઘાઈની અંદર ખોલી રહ્યું છે. જો તિયાનજિનની વાત આવે તો SCO ની વાર્ષિક બેઠક, શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક બેઠક અહીંયા ભરાય છે 2025 ની અંદર. કેટલા વર્ષ પછી? 32 વર્ષ પછી ખુલવા જઈ રહ્યું છે. આગળ વધીએ તો તમારી સામે તમને દેખાશે અભયમ બ્રહ્માસ્ત્ર અગેન. શું દેખાઈ રહ્યું છે? અભયમ બ્રહ્માસ્ત્ર અગેન સાહેબ અમારો કોર્સ છે જેની જાહેરાત તમને નીચે પણ દેખાતી હોય છે. આ 999 રૂપિયાની અંદર આ કોર્સ છે. કેટલા? 999 રૂપિયાની અંદર આ કોર્સ છે. આ કોર્સ સંપૂર્ણ મારા દ્વારા ભણાવવામાં આવે છે. સંપૂર્ણ કોર્સ મારા દ્વારા ભણાવવામાં આવે છે. આ GS નો કોર્સ છે જેના અંદર ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, બંધારણ, પર્યાવરણ, વારસો અને સ્ટેટિક જીકે જોવા મળે છે. તમને શું જોવા મળે છે? સ્ટેટિક જીકે. ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, બંધારણ, પર્યાવરણ, વારસો અને સ્ટેટિક જીકે જોવા મળી રહ્યું છે. બધા જ વિષયનો સમાવેશ આના અંદર કરવામાં આવે છે. જેમ કે વિજ્ઞાનની વાત કરું તો રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન આવશે. વારસાની વાત કરું તો ભારત અને ગુજરાત બંનેનો વારસો જોવા મળશે. તમને આમાં પર્યાવરણ જોવા મળશે, તમને પંચાયતી રાજ જોવા મળશે, ભારતનું સંપૂર્ણ બંધારણ જોવા મળશે. ભૂગોળની અંદર ગુજરાતનું ભૂગોળ, ભારતનું ભૂગોળ, ગુજરાતના જિલ્લા 34 જિલ્લા અને રાજ્યોની વાત કરવા જઈશ તો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો, ભૌતિક ભૂગોળ અને વર્લ્ડ મેપિંગ જોવા મળશે. ઇતિહાસમાં ગુજરાત અને ભારત બંનેનો ઇતિહાસ જોવા મળશે. થોડી વૈશ્વિક ઇતિહાસની, થોડીક GCRT રિલેટેડ પ્રથમ વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધની વાત કરી લઈશ. તો આ તમને જોવા મળી રહ્યું છે. સમજ્યા તમે? આગળ વધીએ છીએ અને તમારી સામે મૂકું છું વોશિંગ્ટન કરાર. સાહેબ આ એક વ્યક્તિ પેટ્રોલ પંપ કે જેને તમે ડોનાલ્ડ ટ્રમ્પ તરીકે ઓળખો છો. કયા નામે ઓળખો છો? ડોનાલ્ડ ટ્રમ્પ તરીકે ઓળખો છો. સાહેબ આ ટ્રમ્પ કે જેને આપણે પાગલ આંધળી સરકાર કહીએ છીએ, પાગલ સરકાર કહીએ છીએ. હવે આ લોકોએ ડોનાલ્ડ ટ્રમ્પને 47મો રાષ્ટ્રપતિ બનાવ્યો છે. કેટલામાં? અમેરિકાના કેટલામાં? 47મા નંબરના રાષ્ટ્રપતિ છે. અને એક જ વર્ષ ગયું છે. આ જાન્યુઆરી એક પૂરું થશે, આવા 3 કાઢવાના છે. એક ગળે આવી ગયું છે. હવે નાકની ઉપર જશે એટલે ડૂબવું નક્કી છે અમેરિકા. તો 47મા નંબરના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ કરીને રવાંડા, એક દેશ છે રવાંડા અને પ્રજાસત્તાક કોંગો વચ્ચે શાંતિ કરાર કરાયો છે. શું કરાયું છે? શાંતિ કરાર કરાયો છે. તમે કહેશો ઓકે સાહેબ આટલું જ? યસ. રવાંડા અને પ્રજાસત્તાક કોંગો વચ્ચે શું કરાયું છે? શાંતિ કરાર કરાયો છે. આ એક તમે યાદ રાખી લેજો. ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરી રહ્યા છે. આ 47મા નંબરના રાષ્ટ્રપતિ છે જેમના દ્વારા આ કરાર કરાવવામાં આવ્યો છે અમેરિકામાં. આ કરાર અમેરિકા દ્વારા થયો છે. અમેરિકાનું આમાં કાંઈ નથી. વોશિંગ્ટન DC ની અંદર બેયને બોલાવ્યા, વોશિંગ્ટનની અંદર બોલાવ્યા અને બંને દેશોને ભેગા કર્યા અને પછી ભી કરીએ કરો, હું કહું છું શાંતિ કરાર, તો એ રીતે શાંતિ કરાર થઈ ગયો છે. સાહેબ વાત કરવા હજી જો ડોનાલ્ડ ટ્રમ્પની જાવ ને તો ડોનાલ્ડ ટ્રમ્પે શાંતિનો નોબેલ પુરસ્કારની માંગણી કરી હતી.
શાંતિના નોબેલ પુરસ્કારની માંગણી કરી હતી, પણ શાંતિનો નોબેલ એમને આપવામાં આવ્યો નહીં. મારિયા કુરુના મછાડેને આપવામાં આવ્યો શાંતિનો નોબેલ. એ કામ એવા દેખાડી રહ્યો છે કે હું આખી વિશ્વની અંદર શાંતિ સ્થાપિત કરી રહ્યો છું. તો શાંતિનો નોબેલ કોને આપવામાં આવ્યો? મારિયા કુરુના મછાડે. કોને આપવામાં આવ્યો? મારિયા કુરુના મછાડેને આપવામાં આવ્યો. તો સાહેબ આ વ્યક્તિ આ એવોર્ડ માંગ્યો હતો, એવી જ રીતે ફીફા પીસ એવોર્ડ માંગ્યો હતો. પીસ એવોર્ડ, પીસ મતલબ શાંતિ. ફીફાનો શાંતિ પુરસ્કાર, ફીફા શાંતિ પુરસ્કાર લખીને ફીફા શાંતિ પુરસ્કાર. આ ફીફા શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પને. આ પુરસ્કાર બંને માંગ્યા હતા, પણ ફીફા એ ડરીને આપી દીધો, ભાઈ આપી દો આને, નહીંતર આ ક્યાંક ફૂટબોલ બંધ કરાવી દેશે. ઘણી વાર શું હોય કે અમુક સંસ્થા હોય ને એ વિવાદમાં પડવા ન માંગતી હોય. જ્યારે આપણે જોવા જઈએ તો નોબેલ એ હકીકતમાં બહુ સારું કામ કરતા લોકોને એ લેવલ 12 હોય એમને જ આપતા હોય છે. કોના કોના વચ્ચે થયું? રવાંડા અને પ્રજાસત્તાક કોંગો વચ્ચે. આપણને બધાને ખબર છે ભારત પાકિસ્તાન, અને પાકિસ્તાનનું તો હવે ડુરાન રેખા પર અફઘાનિસ્તાન સાથે પણ લોચો ચાલી રહ્યો છે. તો અહીંયા છે તમને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, અને અહીંયા દેખાઈ રહ્યું છે રવાંડા. આ બંને દેશ વચ્ચે શાંતિ કરાર થયો છે. ત્યારબાદ તમારી સામે આવે છે સ્ક્વેશ વર્લ્ડ કપ 2025. આ સ્ક્વેશ વર્લ્ડ કપ 2025 એક રમત છે. સ્ક્વેશ ભારતમાં રમાશે આવું ડિસાઈડ કરવામાં આવ્યું છે. ભારતની અંદર સ્ક્વેશ વર્લ્ડ કપ રમાવાનો છે. સ્ક્વોશ વર્લ્ડ કપ કહેવાશે. સ્ક્વોશ. આ સ્ક્વોશ વર્લ્ડ કપ ક્યાં રમાવાનો છે? ભારતની અંદર રમાવાનો છે 2025 નો. ભારતમાં ક્યાં? તો કે ભારતની અંદર તમિલનાડુની અંદર, ખાસ કરીને ક્યાં? તમિલનાડુની અંદર. તો આ સ્ક્વોશ વર્લ્ડ કપ તમિલનાડુની અંદર રમાવાનો છે. એ પણ તમે યાદ રાખજો. 2011 માં રમાયેલો છે. 2011, 2023 અને 2025 આ 3 વખત હોસ્ટ બનશે ભારત. 2 વખત બની ચૂક્યું છે, આ ત્રીજી વખત. એટલે તમારે અહીંયા લખવાનું છે ત્રીજી વખત હોસ્ટ બનશે ભારત. હોસ્ટ બનશે કોણ? ભારત. ભારત કેટલામી વખત હોસ્ટ બનવાનું છે? ત્રીજી વખત હોસ્ટ બનવાનું છે. ત્રીજી વખત હોસ્ટ બનવાનું છે ભારત. ડન. આ પણ એક તમારે યાદ રાખી લો. ત્રીજી વખત હોસ્ટ બનવા જઈ રહ્યું છે ભારત. અને ભારતના સ્ક્વોશના ખેલાડી, ભારતના ખેલાડી કે જે આના અંદર ભાગ લેવાના છે અને લગભગ જીતી શકે તેવી શક્યતા ધરાવે છે, એ છે અનાહત સિંઘ. અનાહત સિંઘ. અનાહત સિંઘ જીતવાની શક્યતા ધરાવે છે, એ પણ તમે યાદ રાખી લેજો. ભારતની અંદર તાજેતરમાં 2-3 કપના આયોજન થયા છે. તો એક છે શતરંજ વર્લ્ડ કપ, એક શતરંજ વર્લ્ડ કપ, એક મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ. ઓડીઆઈ વર્લ્ડ કપ. તમે કહેશો વાહ, એક શતરંજ વર્લ્ડ કપ, એક મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ. આ બંને ભારતની અંદર શતરંજ વર્લ્ડ કપની વાત કરવા જાઓ, કયા વર્લ્ડ કપની? શતરંજ વર્લ્ડ કપની જો તમને વાત કરું તો શતરંજ વર્લ્ડ કપ ગોવામાં રમાયો હતો. ગોવામાં રમાયો હતો. અને આ મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ એ ભારત અને શ્રીલંકાની અંદર રમાયો હતો. આ શતરંજ વર્લ્ડ કપ કોણ જીત્યું? જોવોખીર સિન્ડોરા. આપણને અરમાન તો ઘણા હતા કે ડી ગુકેશ જીતશે, દિવ્યા દેશમુખ, ઘણું બધું હતું, પણ ન જીતી શક્યા છે. ભારત અને શ્રીલંકાની અંદર જે રમત, આને કોણ જીત્યું? ભારત. આફ્રિકાને હરાવી અને ભારત વિજેતા બન્યું. આનો વિજેતા કોણ? જોવોખીર સિન્ડોરા. તો આ પણ એક મસ્ત મજાનો ક્વેશ્ચન તમારી સામે હતો. સ્ક્વેશ વર્લ્ડ કપ 2025 નું આયોજન ભારતમાં ક્યાં કરવામાં આવશે? તમિલનાડુની અંદર. ક્યાં કરવામાં આવશે? તમિલનાડુની અંદર કરવામાં આવશે. અનાહત સિંહ એક ખેલાડીનું નામ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. આ ભારતના બધા ખેલાડીઓ છે. જો અભય સિંહ આ મહિલા છે, અનાહત સિંહ હું જેની વાત કરી રહ્યો છું કે જેમની જીતવાની શક્યતા ખૂબ વધારે છે. આ બધા ખેલાડી છે. જોશના સિનપ્પા, એ બધા ડિસેમ્બર 9 થી શરૂ થઈ અને 14 સુધી આ ચાલવાનો છે. સમજ્યા? ટાઈગર રિલોકેશન. સાહેબ ટાઈગર રિલોકેશનની હું તમને વાત કરવા જાઉં તો ટાઈગરની સંખ્યા મધ્યપ્રદેશની અંદર ખૂબ વધારે છે. તો ભારત સરકાર શું કરતી હોય છે? એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ પણ ઘણીવાર ચલાવતી હોય છે. અને ઘણીવાર શું કરતી? એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ મતલબ કે સિંહ અહીંયાથી લઈ ગયા, મધ્યપ્રદેશમાં મૂક્યો, મધ્યપ્રદેશમાંથી વાઘ લાવ્યો, ગુજરાતમાં મૂક્યો. પણ ઘણીવાર તો એવું કરતા હોય છે કે વાઘ છે ને, વાઘ, આ વાઘને જ સીધે સીધો
બીજા એક રાજ્યની અંદર મૂકી દેવામાં આવે. સમજ્યા તમે? વાઘને જ ઉપાડવામાં આવે મધ્યપ્રદેશમાંથી અને બીજા રાજ્યની અંદર મૂકી દેવામાં આવે. તો આવું બીજી વખત થયું છે. ટાઈગર રિલોકેશન બીજી વખત થયું. તમે કહેશો સાહેબ કરંટ શું છે? કરંટ આ જ છે. ટાઈગર રિલોકેશન એટલે કે ટાઈગરનું લોકેશન વધારવા માટે, ટાઈગરને વિસ્તૃત કરવા માટે, ભારતની અંદર જ્યાં એના જીવવાની શક્યતા હોય ત્યાં સુધી પહોંચાડવા માટે. તો પેંચ ટાઈગર રિઝર્વ છે, આ પણ તમને ખબર છે. પેંચ ટાઈગર રિઝર્વ. આ પેંચ ટાઈગર રિઝર્વ તમને ખબર પડી? તમે કહેશો હા, આ પેંચ ટાઈગર રિઝર્વમાં કે જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, આ મધ્યપ્રદેશની અંદરથી રાજસ્થાનમાં લઈ જવામાં આવશે. કોને? વાઘ. વાઘ ક્યાં લઈ જવામાં આવશે? તો કે હમણાં જ તાજેતરમાં નવું બન્યું છે રામગઢ ટાઈગર રિઝર્વ. ગયા વર્ષે જ બન્યું છે રામગઢ ટાઈગર રિઝર્વ. અહીંયા વાઘને લઈ જવામાં આવશે અને સાહેબ જોવામાં આવશે. તો બીજી વખત છે. આના પહેલા કઈ વખત થયો? તો કે હા, સતકોસિયા ટાઈગર રિઝર્વ ની અંદર લઈ ગયા હતા આપણે. જો એક કાન્હા ટાઈગર રિઝર્વ, કાન્હા ટાઈગર રિઝર્વ અને બાંધવગઢ ટાઈગર રિઝર્વ. આ બંને જગ્યા મધ્યપ્રદેશની અંદર આવેલી છે. અહીંયાથી સતકોસિયા ટાઈગર રિઝર્વ. શું? સતકોસિયા ટાઈગર રિઝર્વ કે જે ઓડિશાની અંદર આવેલું છે ત્યાં લઈ જવામાં આવ્યો તો. આ પ્રથમ વખત હતું. કરંટ આ છે બીજી વખત. પેંચ ટાઈગર રિઝર્વ થી રામગઢ ટાઈગર રિઝર્વ ની અંદર લઈ જવામાં આવ્યો. તો બીજી વખત ભારતમાં કયા બે રાજ્યો વચ્ચે કરવામાં આવ્યું? તો કે સાહેબ મધ્યપ્રદેશ તો કોમન હશે જ. મધ્યપ્રદેશ અને રાજસ્થાન. મધ્યપ્રદેશની અંદર પેંચ અને રાજસ્થાનની અંદર આપણે જોયું એ પ્રમાણે રામગઢ ટાઈગર રિઝર્વ. સમજ્યા? હવે વાત કરવા જઈએ તો ટાઈગરની. ટાઈગર દિવસ 29 જુલાઈ ના રોજ મનાવવામાં આવે. કેમ? કારણ 29 જુલાઈ મનાવવા પાછળનું કારણ શું? તો કે સાહેબ 29 જુલાઈ 2010 ના રોજ 29 જુલાઈ 2010 ના રોજ એક કોન્ફરન્સ ભરાઈ હતી. એક કોન્ફરન્સ ભરાઈ હતી. આ કોન્ફરન્સની અંદર નક્કી કરવામાં આવ્યું હતું કે ટાઈગરની સંખ્યા 2 ગણી કરવી. આ 29મી જુલાઈના રોજ હતું. એટલે વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈના રોજ ઉજવવામાં આવે. હમણાં જ વાઘ પર એક મૂવી બન્યું છે દશેરા, જેના અંદર વાઘ માતાની વાત કરવામાં આવી છે. દશેરા ગુજરાતી ફિલ્મ. આ પણ જોજો. મેં નથી જોઈ, પણ આપણે આ તો ખાલી કન્ટેન્ટ જોવાનું છે. દશેરા ફિલ્મ. આ દશેરા ફિલ્મની વાત કરવામાં આવે તો વાઘ. સાહેબ 1989 બાદ ગુજરાતમાં રતનમહાલમાં વાઘ જોવા મળ્યો. રતનમહાલમાં વાઘ જોવા મળ્યો. ક્યાં જોવા મળ્યો? રતનમહાલની અંદર વાઘ જોવા મળ્યો. આ પણ તમે એક યાદ રાખજો. રતનમહાલમાં વાઘ જોવા મળ્યો. અને ટાઈગર સ્ટેટ સૌથી વધારે વાઘ મધ્યપ્રદેશની અંદર આવેલા છે. ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશની અંદર આવેલા છે. એ પણ તમે યાદ રાખશો મિત્રો. તો આ તમે જોઈ લીધું. હવે આપણે આવીએ છીએ રાષ્ટ્રીય મિનરલ વિકાસ નિગમ. શેના પર આવીએ છીએ? રાષ્ટ્રીય મિનરલ વિકાસ નિગમની અંદર આપણે જોવાની ટ્રાય કરીએ છીએ. ઓકે, જો તમે આના અંદર ખાસ કરીને જ્યારે જોશો ને ત્યારે તમને શું દેખાશે એ હું તમને કહી રહ્યો છું. રાષ્ટ્રીય મિનરલ એટલે કે ખનિજ. આ રાષ્ટ્રીય મિનરલ વિકાસ નિગમ આઈઆઈટી કાનપુર સાથે હમણાં કરાર કર્યો છે. આઈઆઈટી કાનપુર સાથે. તમને થશે સાહેબ આ ખનીજ વાળાને આઈઆઈટી કાનપુર સાથે કેમ કરાર કરવો પડ્યો? કારણ કે સાયબર સિક્યુરિટી ડિજિટલ ઇનોવેશન માટે. શેના માટે? સાયબર સિક્યુરિટી ડિજિટલ ઇનોવેશન માટે કરાર કર્યો છે. કોણે? તો કે રાષ્ટ્રીય મિનરલ વિકાસ નિગમે. રાષ્ટ્રીય મિનરલ વિકાસ એટલે ખનિજ વિકાસ નિગમે સાયબર સિક્યુરિટી ડિજિટલ ઇનોવેશન માટે કોની સાથે કરાર કર્યો છે? તો કે આઈઆઈટી કાનપુર સાથે કરાર કર્યો છે. આ પણ એક તમારો મસ્ત મજાનો ક્વેશ્ચન હતો, એ તમે જોઈ લીધો. અને ત્યારબાદ આવે છે સાહેબ ભારત ધેટ ઇઝ ઇન્ડિયા. શું? ભારત ધેટ ઇઝ
ધેટ ઇઝ ઇન્ડિયા. સાહેબ બહુ વિવાદ ચાલ્યો હતો. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. ભારતના બંધારણના અનુચ્છેદ 1 ની અંદર લખ્યું છે. ભારતના બંધારણના અનુચ્છેદ 1 ની અંદર લખ્યું છે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. જો શું લખ્યું છે આ હું શેની વાત કરી રહ્યો છું? અનુચ્છેદ 1 ની. અનુચ્છેદ 1. આ અનુચ્છેદ 1 ની અંદર શું લખ્યું છે? ઇન્ડિયા ધેટ ઇઝ ભારત shall be union of state. આવું એક લખેલું છે કે ભારત એ રાજ્યોનો બનેલો સમૂહ છે. એમ કીધું ને? ના. ઇન્ડિયા કે જે ભારત છે તે રાજ્યોનો બનેલો એક સમૂહ છે. સમજ્યા તમે? અહીંયા વજન કોના ઉપર છે? ઇન્ડિયા પર. અને સાહેબ ખૂબ વિવાદ ચાલ્યો હતો જ્યારે કોંગ્રેસે પોતાનું ગઠબંધન, જેને મહાગઠબંધન કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? મહાગઠબંધન કહેવામાં આવ્યું. આ મહાગઠબંધન જેમને કીધું એના અંદર એનું નામ ઇન્ડિયા રાખી દીધું. ત્યારથી આ વિવાદ શરૂ થયો અને ભારતીય જનતા પાર્ટી અને તેમના પ્રશંસકો અથવા વર્કરો કે જે તમે કહી શકો ભારતીય જનતા પાર્ટીના સમૂહ દ્વારા કહેવામાં આવ્યું આપણા દેશનું નામ ઇન્ડિયા છે જ નહીં, આપણા દેશનું નામ ભારત છે અને હવે દરેક જગ્યાએ આપણે ભારતનો જ ઉલ્લેખ કરીશું. તો સાહેબ ત્યારબાદ એક આપણા વિદેશ મંત્રી એક પુસ્તક લખી હતી. એનું નામ જ ચેન્જ કરી નાખવામાં આવ્યું. બુક હજી પબ્લિશ થવાની હતી ત્યાં જ એનું નામ ચેન્જ કરી નાખવામાં આવ્યું. વાય ભારત મેટર્સ. વાય ભારત મેટર્સ. ભારત શા માટે મહત્વનું છે? વાય ભારત મેટર્સ. આવું એક પુસ્તક હતું. એ પુસ્તકનું નામ ચેન્જ કરી નાખ્યું અને અહીંયા ઇન્ડિયા હતું એની જગ્યાએ ભારત કરી નાખ્યું. આપણા વિદેશ મંત્રી કોણ છે? એસ જયશંકર. અને ત્યારબાદ સાહેબ આ વિવાદની વાત નથી, પરંતુ જો આ હું બોલું ને ભારત ધેટ ઇઝ ઇન્ડિયા તો વજન ભારત પર આવે. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિનું નામ મનીષ હોય અને એને ઘરે લાલો કહેતા હોય તો હકીકતમાં એનું સાચું નામ શું છે? મનીષ છે. વજન ક્યાં આવવું જોઈએ? મનીષ પર. મનીષ ધેટ ઇઝ લાલો. સમજ્યા કે લાલો ધેટ ઇઝ મનીષ હોવું જોઈએ. જો લાલો કે જેનું ઉપનામ મનીષ છે એમ નથી સાહેબ. આ રીતે હોવું જોઈએ. એ હું માનું છું કે આપણું શરૂઆત તો ભારતથી જ થવી જોઈએ. જય હિન્દ, જય ભારત. ભારત ધેટ ઇઝ ઇન્ડિયા shall be union of state. આવી રીતે અનુચ્છેદ 1 ની અંદર સુધારો થઈ જવો જોઈએ. પણ કઈ વાંધો નહીં સાહેબ. અભિજીત જોગે આ પુસ્તક લખ્યું છે. બુકના લેખક કોણ છે? લેખક કોણ છે? અભિજીત જોગ. અભિજીત જોગ. આમના દ્વારા લખવામાં આવ્યું છે. ભારતની સંસ્કૃતિ, ભારતના વિરાસત, ભારતના વારસા અને ભારતના કલ્ચર કે જેને આપણે વારસો કહીએ છીએ તેના માટે એક પુસ્તક લખવામાં આવ્યું છે અને એ લખ્યું છે કોણે? અભિજીત જોગ. જે સાઈ દીપક છે ને, જે સાઈ દીપક, એમણે લખેલું છે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. આમનું પુસ્તક છે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. બાકી બાનુ મુસ્તાકનું એક પુસ્તક તમારી સામે મૂકું છું અને એ છે હાર્ટ લેમ્પ. કયો? હાર્ટ લેમ્પ. આ હાર્ટ લેમ્પ બદલ આમને શું મળેલું છે? આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર. શું મળેલું છે? આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર. આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર મળેલો છે કોને? બાનુ મુસ્તાકને. સલમાન રશ્દીનું એક પુસ્તક છે એ પણ તમે યાદ રાખજો. મિડનાઇટ ચિલ્ડ્રન. મિડનાઇટ ચિલ્ડ્રન. આ મિડનાઇટ ચિલ્ડ્રન એ સલમાન રશ્દીનું પુસ્તક છે. કોનું પુસ્તક છે? સલમાન રશ્દીનું પુસ્તક છે. ધેટ ઇઝ ઇન્ડિયા. ભારત ધેટ ઇઝ ઇન્ડિયા. સાહેબ આ આજના કરંટના પ્રશ્નો પૂરા થયા. તમારી સાથે અભયમ બ્રહ્માસ્ત્ર અગેઇન કોર્સ ₹999 ની અંદર 1 વર્ષની વેલિડિટી સાથે મળી રહ્યો છે અને આના અંદર તમામ GS ના વિષયોનો સમાવેશ કરવામાં આવશે. તમામ GS ના વિષયોનો સમાવેશ કરવામાં આવશે. માઇન્ડ રિચાર્જ જોઈએ કે જે ગઈકાલે મેં રાત્રે તમને ક્વેશ્ચન ભણાવ્યા હતા એ આજે તમને લખાવું છું. સર્વજ્ઞ કુશવા દુનિયાનો સૌથી નાની ઉંમરનો ફિડે રેટિંગ મેળવનાર પ્લેયર ક્યાંનો છે? મધ્યપ્રદેશ. ક્યાંનો છે? મધ્યપ્રદેશ. 3 વર્ષ અને 7 મહિનાનો છે. આવું કંઈક મેં તમને ભણાવ્યું. 3 વર્ષ અને 7 મહિનાનો. ઇન્ડિયા હેરિટેજ ફૂટબોલ રેન્કિંગ 2024-25 માં
કયું સ્થળ પ્રથમ ક્રમે રહ્યું? ફૂટફોલ મતલબ કે જે ટિકિટો ખરીદી છે, ટિકિટોના આધારે નક્કી કરવામાં આવ્યું અહીંયા કેટલા પ્રવાસીઓ આવ્યા છે. તો સાહેબ સૌથી વધારે પ્રવાસી 2024-25 ની અંદર તાજમહેલની અંદર આવ્યા. દેશી પ્રવાસીઓની વાત કરીએ, દેશી મતલબ કે ભારતના લોકો એ સૌથી વધારે પ્રવાસ કર્યો હોય તો એના અંદર પહેલા નંબરે તો તાજમહેલ, બીજા નંબરે કોણાર્કનું સૂર્ય મંદિર આવશે. વિદેશી લોકોએ જ્યાં સૌથી વધારે પ્રવાસ કર્યો હોય તો એ બીજો નંબર આવશે આગ્રાના કિલ્લાનો, કેમ કે તાજમહેલ જોવે એ બધા આગ્રાનો કિલ્લો જોતા આવે, તો એટલા માટે તમારે બે વસ્તુ યાદ રાખવાની. પહેલા નંબરે તો બધી જ જગ્યાએ તાજમહેલ, પરંતુ ભારતીય ઘરેલુ લોકોએ સૌથી વધારે બીજા નંબરે, પહેલા નંબરે તાજમહેલ, બીજા નંબરે ભારતીય લોકોએ કોણાર્કની અંદર ગયા. વિદેશી લોકો બીજા નંબરે ક્યાં ગયા? આગ્રાની અંદર ગયા. અહીંયા તમે જોઈ શકો છો ભારત દર્શન યોજના કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? ભારત દર્શન યોજના બિહાર સાથે સંબંધ ધરાવે છે. ભારત દર્શન યોજનાની અંદર ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને, કયા વિદ્યાર્થીઓને? ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને ભારત પ્રવાસ કરાવવામાં આવશે સરકાર દ્વારા, હે ને? ત્યારબાદ વિમેન્સ પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2025 માં વિમેન્સ પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સ ની અંદર ભારતનો ક્રમ 131મો રહ્યો. ભારતનો ક્રમ કેટલામો રહ્યો? 131મો રહ્યો. અને ડેનમાર્ક પ્રથમ ક્રમે કોણ પહોંચી ગયું? ડેનમાર્ક. એ પણ તમે યાદ રાખી લેજો. ઇન્ડિયન નેવી ડે તાજેતરમાં ક્યાં ઉજવવામાં આવ્યો? તિરુવનંતપુરમ ની અંદર. અને નેવી ડે ક્યારે ઉજવાય છે? 4 ડિસેમ્બરના રોજ. ક્યારે ઉજવાય છે? 4 ડિસેમ્બરના રોજ. તો સાહેબ હવે જઈએ એક કદમ પીછે નવેમ્બર મહિનાની અંદર અમુક મહત્વની ઘટનાઓ તમને જોવા મળશે. રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ બોર્ડનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ગુજરાતની અંદર કર્યું. ક્યાં કર્યું? ગુજરાતની અંદર આનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સમુદ્રી શોધ અને બચાવ બોર્ડનું. આના અંદર 2 એવોર્ડ આપવામાં આવ્યા છે, એ પણ તમે યાદ રાખજો. માછીમારીની વાત કરીએ, મત્સ્ય ઉત્પાદન માટે કેદારનાથ ભોલે બોટ, કેદારનાથ ભોલે બોટને આપવામાં આવ્યો. અને એક આપવામાં આવ્યો છે લોકોના બચાવ માટે, લોકોને દરિયાની અંદર મુશ્કેલીની અંદર હોય ત્યાં બચાવવા માટે આઈસીજી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું એક જહાજ છે રાજવીરને એવોર્ડ આપવામાં આવ્યો બચાવ કાર્ય માટે. મત્સ્ય ઉત્પાદન માટે કેદારનાથ ભોલે બોટ. યુએન પર્યટન ના અધ્યક્ષ બનનાર પ્રથમ મહિલા, સાહેબ અત્યાર સુધીની અંદર વાત કરવા જઈએ તો યુએન પર્યટન આ સંસ્થાની સ્થાપના 1975 ની અંદર કરવામાં આવી. તમે જુઓ તો 50 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 50 વર્ષની અંદર પહેલી વખત મહિલા અધ્યક્ષ બન્યા છે, અને એ છે શેખા નાસીર. આ પણ તમે યાદ રાખશો. ખબર પડી તમને? આગળ રાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે? 11 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે. મૌલાના અબુલ કલામ આઝાદની યાદમાં સ્કૂલ વેબ એપ દિલ્હીની અંદર શરૂ કરવામાં આવી. સ્કૂલ વેબ એપ, તમને થશે આ સ્કૂલ વેબ એપ વળી છે શું? હા, સ્કૂલ વેબ એપ શું છે? તો આ સ્કૂલ વેબ એપ જે રહી ને એ તમને દેખાશે દિલ્હીની અંદર જે સરકારી સ્કૂલો છે. કેવી સ્કૂલો છે? સરકારી સ્કૂલો. આ સરકારી સ્કૂલોની અંદર તમને જોવા મળશે કે વિદ્યાર્થી ક્યારે આવે છે, ક્યારે જાય છે, એ હોમવર્ક કરે છે, એ કાર્ય શું કરે છે, એની એક ઓનલાઈન નોંધણી હશે. એ સીધા જ એન્ટર આપશે, ઘરે ખબર પડી જશે સ્કૂલે નથી આવ્યો. થમ ઇમ્પ્રેશન જશે, માનો 7 વાગ્યાનો ટાઈમ હોય, થમ ઇમ્પ્રેશન જાય. આ બધી વસ્તુ તમને જોવા મળી જશે. ત્યારબાદ સાહેબ અસમ સરકારે બહુ વિવાહ નિષેધ અધિનિયમ લાગુ કર્યો છે. 2 થી વધારે વિવાહ નહીં કરવાના. જો તમે 2 થી વધારે વિવાહ કરશો તો 7 વર્ષની સજા થશે. કેટલા? 7 વર્ષની સજા થશે. અસમની અંદર બીજા લગ્ન કરવા માટે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, રૂમી સમિતિ, જસ્ટિસ રૂમી સમિતિએ ભલામણ કરેલી છે 7 વર્ષની સજાની. અસમની અંદર બીજી વખત લગ્ન નહીં કરવાના. આ એસટી લોકોને લાગુ નહીં પડે. કોને નહીં લાગુ પડે? એસટી ને લાગુ નહીં પડે. શેડ્યુલ ટ્રાઇબ ને લાગુ નહીં પડે. એમને જેટલા લગ્ન કરવા હોય એટલા એ લોકો કરી શકશે. સમજ્યા તમે? G20 ની 2025 ની જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકાની અંદર પણ સાહેબ 2026 ની જે બેઠક અહીંયા ભરાવાની છે અમેરિકાની અંદર, એના અંદરથી આફ્રિકાને દૂર કરી અને પોલેન્ડનો સમાવેશ કરી લીધો. બોલો છે ને બાકી? ત્યારબાદ આપણે આગળ વધીએ તો તમને ખબર પડશે તાજેતરમાં કારણ બતાવો નોટિસ. આ કારણ બતાવો નોટિસ એ પી વિજયન ઉપર લાવવામાં આવી.
જેમણે મસાલા બોન્ડ બહાર પાડ્યા હતા. ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સનું 19મો સભ્ય દેશ રશિયા બન્યો. આગળ વધીએ. ઇન્ટરપોલે રેડ નોટિસ બહાર પાડી અને એ પેલા વાઘના કંકાલ અને પેંગુલિનના જે કંકાલ વેચતા હતા એ લોકો ચીનમાં કોન્સ્યુલેટ બિલ્ડિંગ શાંઘાઈની અંદર બની છે 32 વર્ષ પછી. કેટલા? 32 વર્ષ પછી. એ પણ તમારે યાદ રાખવાનું છે. પછી વોશિંગ્ટન કરાર રવાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો વચ્ચે કરવામાં આવ્યો. સ્ક્વેશ વર્લ્ડ કપ 2025 ભારતમાં રમાશે. તમિલનાડુ તમિલનાડુની અંદર રમાવાનો છે 9 થી 14. આ મેં તમને ખેલાડીઓના નામ કીધા છે, એ પણ જોજો. ટાઈગર રિલોકેશનનો બીજો કાર્યક્રમ પેંચથી રામગઢની વચ્ચે શરૂ કરવામાં આવ્યો. રાષ્ટ્રીય મિનરલ વિકાસ નિગમ IIT કાનપુર સાથે કરાર કરવામાં આવ્યો સાયબર સિક્યુરિટી ડિજિટલ ઇનોવેશન માટે. સમજ્યા તમે? આ પણ યાદ રાખશો. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, આ પુસ્તક કોણે લખ્યું છે? તો કે અભિજીત જોગ દ્વારા લખવામાં આવ્યું છે. ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, એ પણ તમે ખાસ યાદ રાખી લેજો. તો આ આજનું કરંટ હતું. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થતો હોય તો તમે કોમેન્ટની અંદર પ્રશ્ન કરી શકો છો. હું જોઈ રહ્યો છું અને એનો આન્સર આપવા માટે તત્પર છું મિત્રો. સમજ્યા? ક્યારેક હોય એવા સાહેબ પારિવારિક પ્રસંગો કે જેના અંદર લગ્ન પ્રસંગે હાજરી આપવી પડતી હોય છે, ક્યારેક તમે સમજી શકો એવી વસ્તુ છે. અમુક લોકો સાંજનું જમણવાર રાખે છે. સમજ્યા તમે? તો આ સાંજના જમણવારમાં પહોંચવું ખૂબ જરૂરી હોય છે. અને આમ પણ જમવાનું કોઈ કે એટલે આપણને થોડી વધારે ઈચ્છા પણ થતી હોય છે કે ભાઈ જમી લઈએ. તો એવા પ્રકારની આ એક વાત હતી, એટલા માટે જવું પડ્યું છે. પણ તમારો લેક્ચર નથી અટકવા દીધો અને એ હું નહીં અટકવા દઉં. બનશે ને ત્યાં સુધી 5 વાગે જાગીને શૂટ કરવું પડે, 6 વાગે જાગીને શૂટ કરવું પડે, જો આવું બને તો. સમજ્યા? મળીએ મિત્રો આવતીકાલે. જોઈએ છે જો આવતીકાલે પોસિબલ હશે તો લાઈવ લઈ લઈશ, નહીતર તમને લેક્ચર 99.99% મળશે. ઓકે, ચાલો. જય હિન્દ, જય ભારત. મતલબ કે પ્રીમિયર સ્વરૂપે મળી શકે, બાકી મળવાનું તો છે. લાઈવ શક્ય હશે તો લાઈવ જ લઈ લઈશ. ઓકે, ચાલો. જય હિન્દ, જય ભારત.